નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હમની દુનિયામાં હું રાજપૂત સર ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના આગળના ભાગમાં વધીશું. ચલો હવે આપણે નેક્સ્ટ આગળના જે વિડીયો જોયા બધા લાસ્ટ વિડીયો એની અંદર તમે લોપની રીત જોઈ છે, રાઈટ? ચલો હવે લોપની રીતના આગળના કોયડા સ્વરૂપના દાખલાને જોવાના છે. ચલો શરૂ કરું. એક અપૂર્ણાંકના, અને હું તમને શું વાત કરીશ ખબર, જ્યારે કોયડાવાળા દાખલા એક્ઝામમાં પૂછાય ને એટલે પહેલાં તો તમારે રકમને 5 વખત વ્યવસ્થિત વાંચવાની. ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરે ખબર, કેમ કે 2 ચેપ્ટર ત્રીજું અને ચોથા ચેપ્ટરના બંનેમાં સરખા આવે છે એટલે મિત્રો શું કરે, તરત જ વાંચવા જ માંડે અને દાખલો ગણવા જ માંડે, હાલો મારો જવાબ આવી ગયો. પણ ક્યારેક ક્યારેક રકમને સમજવી પણ જરૂરી છે. અને આપણી ઘણી વખત આપણી હોશિયારી છે ને આપણને ડૂબાડે છે. એટલે હોશિયારી નહીં, પરીક્ષા દેવા જાવ ને ત્યારે આવડે છે બધું પણ ઉતાવળ વગર આપણે લખવાના છે, રાઈટ? એટલે હવે આ જે કોયડાવાળા દાખલા જે પૂછે ને એમાં તમારે 5 વખત રકમ વાંચવાની, શું કીધું છે, શું કીધું છે, શું કીધું છે. હવે આ જ દાખલો હોય તમારે બોર્ડવાળા રકમ ચેન્જ કરીને મૂકે ને તમારા માઇન્ડમાં ઓગળી શીખવાડી દે તમને આવડી જશે, પણ રકમમાં શું કીધું તો સમજીએ પછી આપણે આગળ વધીએ. તો ચાલો શરૂ કરું. કોયડા. એક અપૂર્ણાંકના અંશમાં 1 ઉમેરતા, અંશમાં 1 ઉમેરતા, છેદમાંથી 1 બાદ કરતા અપૂર્ણાંક કિંમત અતિસંક્ષિપ્ત રૂપમાં 1 બને છે. ફરી એક વખત અહીંથી પોઈન્ટને જોવાનો છે, જો અહીંથી અહીંયા સુધી, એટલે અંશમાં 1 ઉમેરતા. તો જો હું શરૂઆત કરું છું, ધારો કે અપૂર્ણાંકનો અંશ x અને છેદ y, તો મૂળ અપૂર્ણાંક શું બને મિત્રો? મૂળ અપૂર્ણાંક બરાબર અંશના છેદમાં છેદ, એટલે x ના છેદમાં y. આ તમારો ચેપ્ટરનો મેઇન ભાગ છે. છેલ્લે જવાબ આમાં મૂકશો ને ત્યારે તમારો માન્ય કહેવાશે, રાઈટ? ચલો હવે અંશમાં 1 ઉમેરો. પ્રથમ શરત પ્રમાણે અંશમાં 1 ઉમેરતા એટલે અંશ શું બને? નવો અંશ શબ્દ વાપરીએ. નવો અંશ શું બને? x પ્લસ 1, કેમ કે જો અહીં કીધું અંશમાં 1 ઉમેરતા, જો ઉમેરી દીધું, છેદમાંથી 1 બાદ કરતા તો નવો છેદ શું બને? નવો છેદ બરાબર y માઇનસ 1 નો અતિસંક્ષિપ્ત રૂપ 1 બને છે. એટલે આ બંનેનો જવાબ આ રીતે લખો ને, નવો અપૂર્ણાંક તો શું બને છે? 1 બને. શું બને? તો નવો પૂર્ણાંકમાં તમારો અંશ શું? x પ્લસ 1 અને છેદ શું? y માઇનસ 1 બરાબર જવાબ તમારો કેટલો બની ગયો? 1. હવે જુઓ આ y માઇનસ 1 છેદમાં છે, બરાબરની પહેલી સાઈડ જાય તો x પ્લસ 1 બરાબર y માઇનસ 1. હવે આપણે લોપ લેવાનો છે તો 1 ની પહેલી સાઈડ જવા દો, y ને આ બાજુ આવવા દો, પ્લસ y છે આ બાજુ હવે તો માઇનસ, આ પ્લસ 1 બરાબરની પહેલી સાઈડ તો માઇનસ 1 તો x માઇનસ y બરાબર માઇનસ 2. સમીકરણ નંબર 1. આ જે પહેલી શરત હતી ને અહીંયા સુધીની, આ પોઈન્ટ સુધીની, એ શરતનું નિરાકરણ આપણે કરી દીધું. હવે આગળ જુઓ, જો માત્ર છેદમાં 1 ઉમેરતા અપૂર્ણાંકનો અતિસંક્ષિપ્ત રૂપ 1 ના છેદમાં 2 બને છે. એટલે ખાલી તમારે હવે છેદમાં ઉમેરવાનું, અંશમાં કાંઈ લેવા દેવા નથી. અને છેદમાં કેટલા ઉમેરવાના છે? 1. ચાલો બીજી શરત મુજબ તમારે છેદમાં કેટલા ઉમેરવાના છે? તો કે સર રકમમાં કીધું છે 1 ઉમેરવાનું, તો ચાલો હું છેદમાં 1 ઉમેરી દઉં. તો છેદ શું છે આપણો? y. 1 ઉમેરો એટલે શું થાય? y પ્લસ 1. તો નવો અપૂર્ણાંક શું બને? આપણને કીધું છે નવા અપૂર્ણાંકનો અતિસંક્ષિપ્ત રૂપ 1 ના છેદમાં 2 બને છે. એટલે જે નવો અપૂર્ણાંક છે ને અતિસંક્ષિપ્ત રૂપ 1 ના છેદમાં 2 આવ્યું. અહીંયા કેમ 1 આવતું હતું એવું 1 ના છેદમાં 2 આવે છે. તમારો અંશ તો x જ રહેશે, કેમ કે એમાં કાંઈ ફરક નથી પડતો, ખાલી છેદની વાત થઈ. તો x ના છેદમાં y પ્લસ 1 બરાબર 1 ના છેદમાં 2. હવે ક્રોસ ગુણાકાર કરો એટલે 2 આની પાસે જશે ને y પ્લસ 1 પહેલી સાઈડ જશે, તો 2 ગુણ્યા x એટલે 2x, અને અહીંયા શું આવે? y પ્લસ 1. આ પ્લસ y છે, આ બાજુ હવે તો માઇનસ એટલે 2x માઇનસ y બરાબર 1. સમીકરણ નંબર 2. ક્લિયર અહીંયા સુધી? તો ચાલો હવે સમીકરણ 1 અને 2 નો લોપ લેતા, સમીકરણ 1 અને 2 નો લોપ લેતા, લોપ લઈએ છીએ તો શરૂ કરીએ આપણે. સમીકરણ 1 શું હતું મિત્રો તમારી પાસે? તો કે સર x માઇનસ y બરાબર -2. અહીંયા શું છે?
x માઇનસ વાય બરાબર -2 અને અહીંયા શું છે 2x માઇનસ વાય બરાબર 1. હવે ચિહ્ન ચેન્જ કરવા પડશે. આ +2x એટલે માઇનસ, આ માઇનસ વાય એટલે પ્લસ, આ +1 એટલે માઇનસ, એટલે આ બે કેન્સલ. તો x માંથી 2x જાય તો -1 અને -2 અને -1 -3 માઇનસ માઇનસ કેન્સલ એટલે x નું મૂલ્ય કેટલું આવે છે 3. તમારો અહીંયા જવાબમાં x મળી ગયો. હજી જવાબ નથી આવ્યો. હવે તમે આ કોઈ પણ કિંમતની અંદર મૂકી દો છો. આગળ જોઈએ તો શું છે x - y વાળાની અંદર મૂકી દઈએ તો સમીકરણ 1 માં x ની કિંમત મૂકા, x ની કિંમત મૂકતા ચલો તમારું સમીકરણ 1 શું છે તો કે સમીકરણ 1 છે x - y બરાબર -2, x - y બરાબર -2. x ની જગ્યા ઉપર કેટલા મૂકવાના છે તો કે 3, -y બરાબર -2. એક કામ કરું, આ -2 છે, આ બાજુ કેવા થઈ જશે તો કે સર પ્લસ, આ +y છે બરાબરની પેલી સાઈડ તો થઈ ગયા તો 3 ને 2 5 એટલે y નું મૂલ્ય કેટલું મળી ગયું 5. તમારો જવાબ x અને y આવી ગયો. જવાબ નથી આવ્યો. રકમમાં જુઓ તમને કીધું છે અપૂર્ણાંક મેળવો તો અપૂર્ણાંક શું છે x ના છેદમાં y. તો હવે તમારો જવાબ આપણે લખીએ છીએ તો તમે લખી શકો તો મૂળ અપૂર્ણાંક એટલે કે x ના છેદમાં y, x બરાબર તમને મળે છે 3 અને y બરાબર મળે છે 5. આ હવે તમારો સાચો જવાબ કહેવાય x ના છેદમાં y એટલે કે 3 ના છેદમાં 5. ક્લિયર સર? આ તો બહુ સરળ છે ને. હા ભાઈ સરળ જ છે ને, હું ક્યાં કહું છું અઘરું છે. તમને અઘરું લાગતું હતું અત્યાર સુધી, બનાવી દીધું ને સરળ. ચાલો આગળ વધીએ. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે તો નૂરી અને સોનુની વર્તમાન ઉંમર કેટલી? હાલની ઉંમર, આગળની ઉંમરે કીધી, હવે પછીની ઉંમરે કીધી. હવે હાલ શું છે એ તો કે ભાઈ, તો હાલો હાલ શું છે એ મેળવી લઈએ. હાલ એટલે વર્તમાન પરિસ્થિતિમાં. ચાલો ધારો કે નૂરીની વર્તમાન ઉંમર x વર્ષ અને સોનુની વર્તમાન ઉંમર y વર્ષ. નૂરીની હાલની ઉંમર x અને સોનુની y. ક્લિયર? હવે પહેલી વાત છે 5 વર્ષ પહેલા. તો ચાલો જો એની જ આપણે વાત કરીએ. 5 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા થાય હું પહેલા આવે એટલે શું કરવાનું તો તરત કીધું બાદબાકી, રાઈટ? તો ચાલો આપણે 5 વર્ષ પહેલાની વાત કરીએ તો 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર કેટલી થશે? હાલ x છે તો 5 વર્ષ પહેલા કેટલી? -5. તો એ વાત સાચી. તો સોનુની ઉંમર શું થશે? સોનુની ઉંમર y -5. હવે શરત, નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. 5 વર્ષ પહેલા નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી. નૂરીની ઉંમર હતી સોનુની ઉંમરથી, તો આપણે કોને ગુણવી પડશે? સોનુની ઉંમરને. જો આવી રીતે લખવી પડશે, નૂરીની ઉંમર બરાબર સોનુની ઉંમર. હવે વિચારવા જાવ તો નૂરીની ઉંમર 3 ગણી છે એટલે આપણે કોને ગુણવી પડશે? સોનુને. ચલો નૂરીની ઉંમર કેટલી? x - 5 અને આ બાજુ 3 ગુણ્યા y -5. ચાલો x -5 એઝ ઇટ ઇઝ. અહીં અંદર જશે તો 3y -15. આ જે +3y છે આ બાજુ લાવી દો એટલે આ -5 બરાબરની પેલી સાઈડ જાય એટલે 5 - 15. કેમ કે માઇનસ એ પેલી સાઈડ જશે તો પ્લસ થઈ જશે. તો તમારો જવાબ શું આવે છે? x - 3y અને 5 માંથી 15 જશે તો -10. હવે તમારો પહેલો જવાબ ક્લિયર અહીંયા, રાઈટ? ચલો હવે આગળ જોઈએ. 10 વર્ષ પછી એટલે આપણે બીજી શરતને કામ કરીએ. 10 વર્ષ પછી, તો 10 વર્ષ પછી થશે હું તો કે નૂરીની ઉંમર, મેં તમને કીધું કે પછી આવે એટલે પ્લસ. નૂરીની ઉંમર કેટલી? હાલ કેટલી છે? x વર્ષ. તો 10 વર્ષ પછી x + 10. એવી રીતે સોનુની ઉંમર શું થશે? સોનુની ઉંમર y વર્ષ છે એટલે y + 10 વર્ષ. હવે શરતને વાંચો. 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થઈ જશે. નૂરીની ઉંમર થઈ જશે તો આપણે લખવાનું શું તો કે નૂરીની ઉંમર બરાબર સોનુની ઉંમર. નૂરીની ઉંમર કેટલી થશે? સોનું કરતા 2 ગણી એટલે સોનુની ઉંમરને ગુણી દીધા. ચલો નૂરીની ઉંમર હાલ કેટલી તો કે x + 10 અને અહીંયા લખશું તો 2 ગુણ્યા y + 10. ચાલો x + 10 એઝ ઇટ ઇઝ. અંદર જશે તો 2y + 20. આ પ્લસ આ બાજુ આવે તો માઇનસ,
આ +10 બરાબરની પેલી બાજુ જાય તો માઇનસ, એટલે આ કઈ રીતે આવ્યું? x - 2y બરાબર 10, સમીકરણ 2. જો 2 સમીકરણ તૈયાર થઈ ગયા. x - 3y બરાબર -10 અને x - 2y બરાબર 10. હવે ખાલી ઉકેલ કરવાનો બાકી. ચલો ઉકેલ કરીએ. x - 3y બરાબર -10 અને બીજું હતું કે x - 2y. x - 2y બરાબર 10. સીધો લોપ કરી નાખો કેમ કે x વાળા પદ તો છે. આ +x એટલે માઇનસ, આ માઇનસ એટલે પ્લસ, આ પ્લસ એટલે માઇનસ. તો જો +x - x કેન્સલ. 3 મોટા તો 3 માંથી 2 જશે તો -y. -10 ને -10 કરવા જાવ એટલે કેટલા થશે? -20. તો માઇનસ કેન્સલ, તો y નું મૂલ્ય કેટલું આવ્યું? 20 વર્ષ. ચાલો હજી જવાબ નથી પૂરો થયો. હજી આપણે y મેળવો છે, x મેળવવો છે તો શું કરી દઈએ? તો સમીકરણ અંદર મૂકી દઈએ. તો x - 2y બરાબર 10. x એઝ ઇટ ઇઝ. આ માઇનસ રેડી, આ માઇનસ છે બરાબરની પેલી સાઈડ એટલે પ્લસ થઈ ગયા. 2 બેઠા, y ની જગ્યા પર લખો 20. આ 10. ચાલો x એઝ ઇટ ઇઝ. 20 દુ 40 પ્લસ 10. 40 ને 10 કરવા જશો તો કેટલા થશે? 50 વર્ષ. તો બે વસ્તુનો જવાબ મળી ગયો. હવે આપણું સમીકરણ સાચું છે કે ખોટું એ આપણે ચેક કરવું હોય તો આપણે અગત્યની એક વાત ધ્યાન રાખવાની. તો કે શું? તો તમે જે જવાબ મેળવો છે ને એ જવાબને તમારે સમીકરણમાં મૂકીને સેટ કરવાનો. ચાલો જો x ની જગ્યા પર મૂકો 50 એટલે 50 આવી ગયા. y ની જગ્યા પર મૂકો 20 તો 20 તેરી 60. 50 માંથી 60 જાય તો વધી ગયા -10. તો કે સર સાચી વાત. તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ આપણું સમીકરણ સાચું છે. એટલે નૂરીની વર્તમાન ઉંમર x બરાબર 50 વર્ષ અને સોનુની ઉંમર શું થશે? સોનુની ઉંમર વર્તમાન ઉંમર y બરાબર 20 વર્ષ. ક્લિયર? અહીંયા તમારો જવાબ આવી ગયો છે ને સરળ? તો કે સર હા હોય જ ને. ક્લિયર? ચાલો જો આગળનો દાખલો. 2 અંકોની સંખ્યાનો અંકનો સરવાળો 9 વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે તો તે સંખ્યા મેળવો. ચાલો પહેલા તો આપણે ધારી લઈએ. ધારો કે હવે તમને એક વાત એવી કેવી છે, જોજો 2 અંકની સંખ્યા લેવા જાઓ, 2 અંકની એટલે 2 અંકની સંખ્યા શું બને? ચાલો કોઈ એક એક્ઝામ્પલ લઈ લો કે ચાલો 37 મેં લીધા તો 37 ના 2 ભાગ પડશે તમારે પાડવાય તો, એક 3 અને એક 7. આ 7 છે એ શું કહેવાય? તો કે સર એકમનો અંક. એકમ એટલે 1 હોય અને દશક એટલે 10 સાથે ગુણાયેલા હોય. હવે ગુણ્યા 30 પ્લસ 7 કરો એટલે થઈ ગયા 37. એનો મતલબ એવો કે દશકના એરે 10 ગુણાય કે એકમના અંક એરે 1 ગુણાય, ગુણવાની જરૂર નથી. આ અગત્યની વાત છે, યાદ રાખજો. ચલો જો શરૂ કરીએ. ધારો કે 2 અંકની એક સંખ્યા પૈકી એકમનો અંક x અને દશકનો અંક y. આપણી પાસે મેં તમને હમણાં જ કીધું ને. તો ચાલો તમારી મૂળ સંખ્યા શું હોય? તો દશકના અંક એટલે 10 ગુણાયેલા હોય. તો શું લખવાનું? મૂળ સંખ્યા બરાબર 10 ગુણ્યા દશક પ્લસ એકમ. ચાલો 10 એઝ ઇટ ઇઝ. દશકનો અંક કેટલો? y. એકમનો અંક કેટલો? x. એટલે શું બને? 10y પ્લસ x. આ તમારું મેઇન સમીકરણ છે. હવે 2 અંકની સંખ્યાનો સરવાળો 9 છે એવું કીધું. અને આપણે હાલમાં નથી જોતા, એને આપણે છેલ્લે તમને બતાવી દો. વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી હતી. હવે પેલા અંકોની અદલાબદલી કરી નાખીએ. હવે મેં 37 લીધું, એમાં 3 હતા દશકનો અંક હતો. હવે એનું ચેન્જ કરી નાખું તો 73 થશે, તો 7 શું થઈ જશે? દશકનો અંક થશે. એવી રીતે ચાલો જો અંકોની અદલાબદલી કરતા મળતી નવી સંખ્યા. તો નવી સંખ્યા કઈ મળે મિત્રો? તો હવે અહીંયા તમારી પાસે જેવી રીતે દશકનો અંક y છે ને એવી રીતે એકમનો અંક કરી નાખશું. તો 10 ગુણ્યા એકમ પ્લસ દશક. ચાલો 10 બેઠા, એકમનો અંક કેટલો? તો કે સર x અને દશકનો અંક y. એટલે શું બની ગયું? 10x પ્લસ y. આ તમારું બીજું સમીકરણ. હવે મેઇન વાત છે. હવે વળી સંખ્યાના 9 ગણા કરતા આ સંખ્યાના 9 ગણા કરું, મૂળ સંખ્યાના 9 ગણા. તો મૂળ સંખ્યાના 9 ગણા કરું એટલે કેટલા થાય? 9 કૌંસમાં 10y પ્લસ x. ચાલો 10 ગુણ્યા 9 એટલે 90y
વાય ને 9 ગુણ્યા x એટલે 9x. આ 9 ગણા થઈ ગયા. આગળ વાત કરીએ, 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. આ જે સંખ્યાના 9 ગણા કર્યા ને એ અંકોની અદલા બદલી કરો ને એના કરતા 2 ગણા થાય. આ સંખ્યા છે ઓલી સંખ્યા કરતા 2 ગણી છે. તો એટલે ધ્યાન આપણે એવી રાખશું કે મૂળ સંખ્યા બરાબર નવી સંખ્યા. કઈ સંખ્યા 2 ગણી થઈ જાય છે? તો કે મૂળ સંખ્યા. તો આપણે હવે કોઈ સંખ્યાને 2 વડે ગુણશું તો કે નવી સંખ્યાને. ચલો, મૂળ સંખ્યા શું છે તમારી પાસે? 9y પ્લસ 9x. આ 2 અંદર ગુણીશ એટલે શું આવશે? 10x પ્લસ y. ચલો 2 અંદર ગુણી દો એટલે અહીંયા થઈ ગયું 90y પ્લસ 9x. અને અહીંયા 2 ગુણ્યા 10 એટલે 20x પ્લસ 2y. સીધી વાત થઈ ગઈ. ચાલો તમારે જેને ગણતરીમાં લેવું, ચાલો એક કામ કરું, બધા પદને બરાબર આ પદ છે ને એને પેલી સાઈડ જવા દો. તો આ જેવા 9 ને છે કેવા થઈ જશે? ચાલો જોઉં છું. 90y પ્લસ 9x અને પેલી સાઈડ ઉપર મળે છે 20x પ્લસ 2y. ચાલો આ બધા પદની પેલી સાઈડ તો 2 કેવા થઈ જશે? 20x પ્લસ 2y એઝ ઇટ ઇઝ. આ 2 પ્લસ છે એટલે 2 જશે તો કે માઇનસ બરાબર 0. 90y સોરી, રાઈટ. ચલો 20x માંથી 9 જાય તો કેટલા? 11x. અને 2 માંથી 90 જશે તો કેટલા વધે? તો કે સર 88y બરાબર 0. ફરી એક વખત 20 માંથી 9 જાય તો 11 અને 2 માંથી 90 જાય તો 88 કેમ કે માઇનસમાં છે. ચાલો બંનેમાંથી 11 કોમન નીકળે છે તો અહીં વધે શું? 11x અને 11 88 એટલે 8y બરાબર 0. 11 ગુણાકારમાં બરાબરની પહેલી સાઈડ જાય તો ભાગાકારમાં x માઇનસ 8y બરાબર 0 ના છેદમાં 11 એટલે x માઇનસ 8y બરાબર 0. સમીકરણ નંબર 1. અહીં તમારું પહેલું સમીકરણ મેળવો. હજી હવે આગળની વાત કરીએ તો શું કીધું છે? 2 અંકની સંખ્યાનો અંકનો સરવાળો 9 છે. એટલે જે તમે x અને y લીધા ને એનો સરવાળો કેટલો થાય છે? 9. તો જો હું લઉં છું x પ્લસ y બરાબર 9. સમીકરણ નંબર 2. 2 વસ્તુ તમને મળી ગઈ, રાઈટ. તો ચાલો જો ગણતરી કરીએ આપણે તો કેવી રીતે? x માઇનસ 8y બરાબર 0 અને x પ્લસ y બરાબર 9. આ માઇનસ આ માઇનસ એટલે આ બે જતા રહેશે. 8y માં માઇનસ y ઉમેર તો માઇનસ 9y બરાબર માઇનસ 9. તો y નું મૂલ્ય માઇનસ 9 ના છેદમાં માઇનસ 9. માઇનસ માઇનસ થઈ ગયા, 9 ગયા એટલે y નું મૂલ્ય તમને કેટલું મળી ગયું? 1. y મેળવો. ચાલો અહીંયા મૂકી દઈએ તો શું થશે? x પ્લસ y બરાબર 9. x ની જગ્યા ઉપર x અને y ની જગ્યા ઉપર 1 બરાબર 9. આ પ્લસ 1 બરાબરની પહેલી સાઈડ જશે તો 9 માઇનસ 1. તો x નું મૂલ્ય કેટલું મળ્યું? 8. ઓકે, x અને y બે મળી ગયા. હજી જવાબ નથી આવ્યો, યાદ રાખજો. તમને જવાબમાં કીધું છે તો તે સંખ્યા મેળવો એટલે આપણે જવાબ લાવવાનો છે. તો તે તમારી સંખ્યા શું હતી? 10y પ્લસ x. તો ચાલો આપણે મૂળ સંખ્યાનો જવાબ લાવીએ. તો મૂળ સંખ્યા બરાબર 10y પ્લસ x. 10 એઝ ઇટ ઇઝ. y ની જગ્યા પર તમે કેટલા મૂકશો? 1 અને x ની જગ્યા ઉપર 8. તો 10 પ્લસ 8, 10 ને 8 કેટલા થઈ ગયા? 18. તો તમારી એ મૂળ સંખ્યા કેટલી છે મિત્રો? 18. અને અંકોની અદલા બદલી કરો તો કેટલી થશે? તમે જગ્યા ચેન્જ કરી નાખો, અદલા બદલી કરી નાખો એટલે 8 પાછળ આગળ આવી જશે ને 1 પાછળ જશે એટલે કેટલી થઈ જશે? 81. રાઈટ વાત. આ હતી તમારો મસ્ત અગત્યનો દાખલો. અને થોડુંક માઇન્ડને તમારું આમ રમતું ભમતું કરાવી દે કે નહીં, રમણ ભમણ કરાવે ને એના જેવો દાખલો છે, રાઈટ. ચાલો રમણ ભમણમાંથી આગળ વધીએ આપણે. આગળનો જે આપણે દાખલો જોયો ને એવો જ અગત્યનો મજા આવે એવો દાખલો. કેમ કે જો ભાઈ તમે બોર્ડના વિદ્યાર્થી છો, સરળ આપે એમાં કઈ મજા નહીં આવે, કંઈક હટકે તો હોવું જોઈએ ને. કેમ કે આપણું લેવલ કેવું છે? પ્લસ છે. તો લેવલ પ્રમાણે આપણો દાખલો પણ હોવો જોઈએ. જો આવ્યો લેવલનો દાખલો, મજા જ આવી જાય. મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ. સારું થયું ગઈ, મેં થોડું કીધું તું જા. તેણે કેશિયરને કહ્યું હતું કે મને માત્ર 50 રૂપિયા અને 100 રૂપિયાની નોટ જ જોઈએ છે. નોટ જોઈએ છે. મીનાને કુલ 25 નોટ મળી. તો તેણે 50 રૂપિયા અને 100 રૂપિયાની પ્રત્યેકની કેટલી નોટ મેળવી હશે? મીના નામની કોઈ એક નોટ છે, એ નોટ લેવા જાય છે. હું બેંકમાં 50 અને 100 હાલો એ નોટ વાળો દાખલો કરીએ, મજા આવે એવો. ધારો કે મીના ને બેંકમાંથી રૂપિયા 50ની x નોટ મળે અને રૂપિયા 100ની
વાય નોટ મળે. કેમ કે એને 50 અને 100 ની નોટ જ જોતી છે, તો x 50 રૂપિયાની x નોટ ધારી લીધી અને y રૂપિયા 100 રૂપિયાની y નોટ, સોરી 100 રૂપિયાની y નોટ ધારી લીધી. ચલો, બંને થઈને કુલ કેટલી નોટ મળી? 25. તો આપણે લખવું હોય તો લખાય, કુલ 25 નોટ મળે છે. એનો મતલબ એવો કે 50 રૂપિયાની નોટ પ્લસ 100 રૂપિયાની નોટ, એમ થઈને એને કેટલા નોટ મળી? 25 નોટ. એટલે 50 રૂપિયાની x નોટ, 100 રૂપિયાની y બરાબર 25. સમીકરણ 1. તમે કહેતા હતા ને બહુ અઘરું છે. અઘરું નથી બોલ્યો, હું એવું બોલ્યો મજા આવે, હટકે દાખલો છે. હવે હટકે શરૂ થયું. આગળ વાત. હવે અહીંયા એક સમીકરણ નોટની વાત કરી છે ને એક એવી વાત કરી છે કે 2000 રૂપિયા. તો હવે ઈ સેટ તો બેહાડવું ને. જો ઈ સેટ બેહાડી દઉં છું. હું એમ માની લો કે ચાલો તમારી પાસે કંઈક રૂપિયા છે, 5000 રૂપિયા છે, તો તમારી પાસે 50 રૂપિયાની કેટલી નોટ છે? તમે એમ કહો કે સર મારી પાસે 50 રૂપિયાની છે ને લગભગ 10 નોટ છે, બાકી 100 રૂપિયાની છે. તો તમે શું કરો? 50 ગુણ્યા 10 કરો એટલે તમને કેટલા મળી ગયા? 500 રૂપિયા તમારી પાસે એવા છે કે 50 ની નોટના છે. બાકીના 4500 રૂપિયા કેવા હશે? 100 ની નોટના હશે ને. બસ એવી જ રીતે આપણે અહીં બેહાડ્યું છે. હવે તમને જે 2000 રૂપિયા કીધા ને એની વાત કરું તો હું જો લખું છું 50 રૂપિયાની x નોટ છે, માટે એની પાસે કેટલા રૂપિયા છે? 50x રૂપિયા. x નોટના ખબર નહીં કેટલી નોટો છે, એટલે મેં ધારી લીધું કે ચાલો x એટલે 2 થઈને ગુણાકાર કર્યો એટલા રૂપિયા મને મળવા પડે. એવી જ રીતે 100 રૂપિયાની y નોટ છે, તો એના કેટલા રૂપિયા થશે? 100y રૂપિયા. અને આ 2 થઈને એની પાસે કેટલા રૂપિયા છે? 2000 રૂપિયા. કુલ 2000 રૂપિયા છે. હતા તો 2000 રૂપિયા જ ઉપાડવાની વાત. તો ચાલો અહીંયા કેટલું આવ્યું? 50x પ્લસ 100y બરાબર 2000. ચાલો હવે આમાંથી 50 કોમન લઈ લો. એક કામ કરું તો જો 50 કોમન લઈ લે એટલે શું આવે? x પ્લસ 2y. હવે તમારે 2000 નો 50 વડે ભાગાકાર કરવાનો થાય એટલે 40. 4 પંચા 20. રેડી. એટલે શું લખાશે? 50 ગુણ્યા 40. સમીકરણ સરળ તો પડી ગયું. ચલો 50 50 કેન્સલ લઈ લે. x પ્લસ 2y બરાબર 40. સમીકરણ નંબર 2. હાલો 2 સમીકરણ આવી ગયા. ખાલી આજે એટલો પોઈન્ટ છે ને એ હટકે હતો એટલે હું તમને કીધું કંઈક નવું આવશે એમ. બીજું કઈ વધારે ખાસ નતું. ચાલો x પ્લસ 2y બરાબર 40 અને અહીંયા છે x પ્લસ y બરાબર 25. સીધો લોપ લઈ લે એટલે આપણી પાસે સીધો જવાબ આવી જાય. ચાલો જો હું લોપ લઉં છું એટલે x પ્લસ y બરાબર 25 અને બીજું છે x પ્લસ 2y બરાબર 40. x પ્લસ 2y બરાબર 40. જો બાદ બાકી લઈ લો. માઇનસ માઇનસ માઇનસ. સર કેમ માઇનસ? જે તમારું જે બીજું સમીકરણ હોય ને, બીજું સમીકરણ એની જે સંજ્ઞા હોય ને એની વિરુદ્ધ લાવવી પડે. રેડી? તો જો પ્લસ x માઇનસ x કેન્સલ, y માંથી 2y જાય તો માઇનસ y અને 25 માંથી 40 જાય તો માઇનસ 15. એટલે માઇનસ માઇનસ કેન્સલ તો y બરાબર કેટલા રૂપિયા મળ્યા? સોરી y બરાબર કેટલા થયા? y બરાબર કેટલા થયા? 15. હજી જવાબ નથી આવ્યો, હજી બાકી છે. તો x પ્લસ y બરાબર 25. x એઝ ઇટ ઇઝ, y ની જગ્યા પર 15 બરાબર 25. x બરાબર 25 માઇનસ 15 એટલે x બરાબર કેટલી થઈ ગઈ? 10. એટલે x અને y મળી ગઈ. હવે x એટલે શું હતું? 50 રૂપિયાની નોટ. 50 રૂપિયાની x નોટ છે. એટલે એનો મતલબ એવી x ની જગ્યા પર હવે તમે કેટલા લખી શકો? તો કે સર x બરાબર 10 એટલે કેટલી નોટ થઈ ગઈ? 10 નોટ. તો હવે કેટલા રૂપિયા છે જોવું હોય તો શું કરવું પડે? 50 ગુણ્યા 10 એટલે કેટલા રૂપિયા થયા? 500 રૂપિયા. એટલે મતલબમાં એને 500 રૂપિયા 50 ની નોટ ના દીધા. અને હવે આગળ વાત કરીએ 100 રૂપિયાની y નોટ હતી. y બરાબર તમને કેટલા મળ્યા? તો કે સર 15 નોટ. તો હવે બંનેનો ગુણાકાર કરું એટલે શું કરું? 100 ગુણ્યા 15 એટલે કેટલા થઈ ગયા? 1500 રૂપિયા. 500 અને 1500 2000 રૂપિયા. કુલ એની પાસે 2000 રૂપિયા હતા. થઈ ગઈ વાત. શોર્ટ એન્ડ સિમ્પલ. પણ કેવી મજા આવી વાત છે. છેલ્લે જો તમે અહીંયા સુધી પહોંચી જાઓ ને આ તમે જવાબ નહીં લખો ને તો તમારો જવાબ, સવાલનો જવાબ માન્ય નહીં કહેવાય. હું અત્યારે તમને ચોખવટ કરું છું. કેમ કે જો કેટલી નોટ મળી હશે તો કેટલી નોટ? 10 અને 15 નોટ. હવે કેટલા રૂપિયા થયા છે એ આપણે બતાવી દીધું. રાઈટ વાત? ચલો મળીએ આગળના દાખલામાં. જોઈએ મજા આવે એવો મસ્તીનો દાખલો. એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય પ્રથમ 3 દિવસનું એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લે છે અને પછીના પ્રત્યેક દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે. સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે. સુશી 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે છે. તો નિશ્ચિત ભાડું અને પ્રત્યેક વધારાના દિવસનું ભાડું મેળવીને આપો. રાઈટ વાત?
વાત એક ઈ છે કે આની અંદર જે આ શબ્દ છે ને એ ખૂબ મસ્તીનો છે. એટલે એનો મતલબ એવો કે તમે ક્યારેય ભાઈ આઉટ ઓફ ગુજરાત જાઓ ને, એટલે ફોર એક્ઝામ્પલ તરીકે તમે મુંબઈ જાઓ ને, એટલે ટેક્સીમાં બેસો ને, એટલે એનું નિશ્ચિત ભાડું તો લાગતું એ લાગે જ, જે 20 રૂપિયા 10 રૂપિયા એ તો તમારે દેવાના જ, પણ એના વગરના કિલોમીટર દીઠનું ભાડું પણ અલગ હોય. સમજો છો હું કહું છું? એ તમારી ઘરે આપણે જે ટોરેન્ટ પાવર આવે છે, આપણે ઘરે પાવર આવે છે, એ પાવરનું નિશ્ચિત ભાડું નિશ્ચિત રકમ છે ને એ દેવી જ પડે. પછી મીટર દીઠ જે ભાડું છે ને એ અલગ, 1 મીટરના 10 રૂપિયા, તો જેટલા મીટર ભાડું એટલા તમારે આપવાનો. પણ એના સિવાયના તમારું ફિક્સ ભાડું કે ભાઈ 100 રૂપિયા ફિક્સ ભાડું છે, જેની અંદર અમારો ચાર્જ આવી જાય છે, એ તમારે એને ચૂકવવો પડે. રાઈટ વાત? એ જ અહીં કરવાનું છે. ચાલો જો હું કરું. ધારો કે 3 દિવસનું નિશ્ચિત ભાડું X રૂપિયા અને પ્રત્યેક દિવસનું ભાડું Y રૂપિયા છે. બે ભાડા તો આપણે આપવા જ પડે. નિશ્ચિત ભાડું X રૂપિયા, પ્રત્યેક દિવસનું ભાડું કેટલા રૂપિયા? Y રૂપિયા છે. ચાલો જો હવે આપણે શરૂઆત કરીએ. હવે પહેલા વ્યક્તિ છે એ કેટલા દિવસ રાખે છે? તો કે 7 દિવસ રાખે છે. તો જો એની વાત કરું. સરિતા 7 દિવસ પુસ્તક લે છે. યાદ રાખજો, હવે મેઇન વાત છે. 7 દિવસમાંથી 3 દિવસનું ભાડું કેટલા રૂપિયા? X રૂપિયા છે. તો જો 7 - 3 એટલે કેટલા દિવસ વધે? 4 દિવસ. આજે આ 7 દિવસ છે એનું ભાડું તો તમારે એમાંથી 3 દિવસનું ભાડું તો ગણવાનું જ નથી. તમારે બાકી કેટલા દિવસનું ભાડું ગણવાનું છે? 4 દિવસનું. તો જો હું લખીશ કે 4 દિવસનું ભાડું, 1 દિવસનું ભાડું X રૂપિયા, Y રૂપિયા, તો 4 દિવસનું ભાડું કેટલા રૂપિયા થશે? 4Y રૂપિયા. ફરી એક વખત વાત કરું. જેલા 7 દિવસ છે ને એમાંથી 3 દિવસને કાઢી નાખવાના છે. કયા? એનું ભાડું તો ફિક્સ જ છે, એ તો તમારે દેવાનું. બાકી કેટલા દિવસ વધે? 4. જે આ 3 દિવસનું ભાડું છે એ કાઢી નાખો એટલે બાકી તમારી પાસે કેટલા વધ્યા? 4 દિવસ વધ્યા. એ 4 દિવસની ગણતરી કરવાની છે. તો 4 દિવસનું ભાડું કેટલા રૂપિયા થયું? 4Y. કુલ કેટલા દિવસ? X અને 4Y બે ભેગા છે એટલે X એટલે 3 દિવસ, તો 3 ને 4 કેટલા થઈ ગયા? 7 દિવસ થઈ ગયા. એના કેટલા રૂપિયા ચૂકવવાના? 27 રૂપિયા. તો X + 4Y બરાબર 27. મેઇન સમીકરણ 1. બધા વિદ્યાર્થી મિત્રો શું કરે છે ખબર? આજે 7 દિવસ ને લઈ નાખે એટલે આ 3 દિવસનું ભાડું તો દેવાનું, એના વગરનો 7 દિવસ, એ તો 10 દિવસ થઈ ગયા, એને તો 7 જ દિવસ રાખવા છે. રાઈટ? એટલે જો આપણને સમીકરણ શું મળી ગયું? આ 3 દિવસનું ભાડું અને આ 4 દિવસ, એટલે 4 ને 3 7 દિવસનું ભાડું 27 રૂપિયા મળી ગયું. ચાલો હવે આગળની શરત. સૂચિ 5 દિવસ પુસ્તક રાખવાના 21 રૂપિયા ચૂકવે. 5 દિવસ જોતું છે, એમાં 3 દિવસનું ભાડું તો આપણે ગણવાનું. હું 5 દિવસ માંથી 3 દિવસનું ભાડું કેટલા રૂપિયા છે? X રૂપિયા. તો બાકી 2 દિવસનું ભાડું, બાકી 2 દિવસનું ભાડું કેટલા રૂપિયા થશે મિત્રો? 2Y રૂપિયા. કુલ આ 2 દિવસ સાથેની કેટલા રૂપિયા ચૂકવે છે? તો કે 21 રૂપિયા. X + 2Y બરાબર 21. સમીકરણ નંબર 2. ચાલો બંનેનો લોપ લ્યો. X + 4Y બરાબર 27 અને X + 2Y બરાબર 21. માઇનસ 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 આ બંને ગયા, 4 માંથી 2 જાય 2Y, 27 માંથી 21 જાય 6Y બરાબર 6/2. 3 દૂને 6 એટલે Y નું મૂલ્ય મને મળે છે 3 રૂપિયા. હજી જવાબ નથી આવ્યો, હજી મારે ગણતરીમાં કરવાની બાકી છે. ચાલો અહીંયા મૂકી દઈશ. X + 4Y બરાબર 27. ચાલો X બેઠા 4 બેઠા, Y ની જગ્યા પર તમારે કેટલા રૂપિયા મૂકવાના? 3 બરાબર 27. તો ચાલો X 4 તારી 12 બરાબર 27 પ્લસ 12 બરાબરની પેલી બાજુ જશે તો -27 -12, તો X નું મૂલ્ય કેટલું આવે? 15 રૂપિયા. તો 3 દિવસનું ભાડું કેટલા રૂપિયા લીધું? 15 રૂપિયા. અને બાકીના પ્રત્યેક દિવસનું ભાડું કેટલા રૂપિયા? યાદ કરો, રકમમાં તમે શું ધાર્યું હતું કે 3 દિવસનું નિશ્ચિત ભાડું X રૂપિયા, એટલે 3 દિવસની ભાડું મળી ગયું આપણને. તો આપણે લખવું પડશે કે 3 દિવસનું નિશ્ચિત ભાડું 15 રૂપિયા અને પ્રત્યેક દિવસનું ભાડું કેટલા રૂપિયા? 3 રૂપિયા. હવે આપણે શરતને કામ કરીએ, આપણી પાસે બેસે છે કે નહીં? તમારું પહેલું સમીકરણ હતું, ચાલો X ની જગ્યા પર 15, Y ની જગ્યા પર
3 4 તેરી 12 15 ને 12 27 અહીંયા મૂકો x ની જગ્યા પર 15 3 2 6 15 ને 6 21 એનો મતલબ એવો કે આપણો જવાબ આપણે ક્યાંય ખોટા નથી. મજા આવી? આ હતી તમારી લોપની રીત, રાઈટ વાત. અને મજા આવે એવી રીત છે. અને એક જ વખતમાં આ લોપની રીત માઇન્ડમાં બેસે ને એટલે હવે ચેપ્ટરમાં દરેક ચેપ્ટરમાં તમારે જ્યારે જરૂર પડે ને ત્યારે તમારે લોપ વાપરવો પડશે. એટલે આ લોપની રીત છે ને એ પાયો છે, રાઈટ વાત. અને હવે પછી આપણે જે રીત જોવાના છે એ તો ચોકડી ગુણાકાર. રેડી? મજા જ આવી જાય એવી રીત. તો ચાલો મિત્રો તૈયાર છો, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. હસતા હસતા, રમતા રમતા, ખેલતા ખેલતા, ધમપછાડા કરતા ચેપ્ટર છે આપણું ત્રીજું અને લોપની રીત પતે છે. હવે આદેશી રીતમાં આપણે મળીએ. આભાર.